ની જે આફત હતી આ મોટી આફત થવાની છે. હવે સરકાર જેવું કંઈ છે જ નથી. ઈવીએમથી બેલેટથી ચૂંટણી કરે તો આવા જે પરિબળો છે એ બધા જ તેડે લાગી જાય, ઘેર બેસી જાય, કાં તો એ લોકોને આ દેશમાંથી ભાગી જવું પડે. એ જાતનું રાજતંત્ર એ લોકોએ આ દેશ પર કર્યું છે. એ લોકો માફ કરી શકે એવું છે જ નથી. આ તો આ લોકોની મજબૂરી પેદા થયેલી છે. ભાજપની એનડીએના જે સાથી પક્ષ છે, જનતા દળ યુનાઇટેડ હોય કે ચંદ્રબાબુના ટીડીપી હોય, એ લોકોની મજબૂરી છે. કેમ કે આજે પ્રજામાં બીજા લોકો પ્રજા થકી જે ચૂંટાઈને આવ્યા હોય એવા લોકો સત્તામાં આવે તો સીધા જ આ લોકોને તે જેલમાં જવું પડે. પહેલો આરોપી બની જાય નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર જે બનાવટી આ દેશનો આ બની જાય એવું છે. એટલા માટે એમને ડર છે, એટલે મજબૂરીથી ભેગા થયેલા છે. આ સજાથી બચવા માટે જે ગોટાળા કર્યા છે ઇલેક્ટ્રિક બોન્ડના જે બધા લઈને, આજે દેખીતી વાત છે, ઓપન વાત છે કે એ લોકોએ જ મોટો કાંડ કરેલો છે. એ માણસ આ ચૂંટણી જ કેવી રીતના લડી શકે? એને ઇજાજત કેવી રીતના મળી શકે આ ચૂંટણી જીતવા લડવાની? મારે એમ કેવું, એ વારાણસીમાં આજે બી હારી જ ગયેલો માણસ છે ને. પોલિંગ 1 વાગે બંધ કરી દીધું, બનાવટી મત નખાવ્યા. એને કેવી રીતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી શકે? મારે એમ કેવું છે. આ લોકોએ નીતિશ કુમારના, ચંદ્રબાબુ નાયડુ ખરેખર આ દેશના હામી હોય તો આ સરકારને એ લોકોએ સપોર્ટ જ નહીં કરવો જોઈએ. હું માનું છું ત્યાં સુધી બિલકુલ નહીં કરવો જોઈએ. કેમ કે મુશ્કેલી ઊભી કરવાના જ છે આ લોકો આ દેશને. પણ લોકોએ જે પરિણામ આપ્યું છે, યુપીની પ્રજાને ધન્યવાદ આપવો પડે આપણે કે આ લોકોને આટલી 80 સીટો જે મળવાની હતી, એમની આશા હતી. એ કહેતા હતા કે 1 સીટ બીજા લોકોને નહીં મળે. આજે એમાંથી બી ગાબડું પાડીને આટલી સીટો એમણે લીધી છે. અખિલેશના એ લોકોને મારે ધન્યવાદ આપવા પડે. આવા જે લોકો છે એ લોકોના લીધે ત્યાં યુપીમાંથી આ લોકો કંટ્રોલ છે. એના લીધે આખા દેશની જે આ સરકાર, બનાવટી સરકાર જે આજે આ દેશ પર રાજ કરે છે, આજે એમનો જે વડો હતો મોહન ભાગવત, એમણે જે વાત કરી છે, અહંકારી માણસોને એમ કે આ સત્તા ભોગવવાનો કોઈ અધિકાર નથી, એવા જે એમના સૂર છે. તો એ લોકોએ, તમે જ પેદાઈશ કરેલા છે આ લોકોને, તમે શા માટે ગટકરીને આની અંદર મોકલ્યો પ્રધાન પદ લેવા માટે? એટલે તમે હજુ સામેલ જ છે ને એની અંદર. નહીં તો કહી દેવું જોઈએ કે ભાઈ બરખાસ્ત કરો, કાં તો ફરીથી ચૂંટણી કરો. શું જરૂર છે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની? આ દેશને છીનભીન કરી નાખ્યું. એનો કોઈ પ્રોજેક્ટ આ દેશના લોકો માટે સક્સેસ નથી. એ બધા પ્રોજેક્ટો એવા છે કે આ વસ્તીને નુકસાન કરનારા પ્રોજેક્ટો છે. આવી સરકાર કોઈ દિવસ ચલાવવી નહીં જોઈએ આ દેશની અંદર. એ લોકો હિન્દુવાદ કરીને શું કરવા માગો છો? આ દેશના બધા હિન્દુઓ મરી જવાના છે. બાકીના લોકો તો બિચારા તમારાથી ચેતી ગયા છે, એટલે એ તો લડે છે. પણ તમે હિન્દુત્વના નામે આ દેશને ખતમ કરવા બેઠા છે એ વાત કરો. ઉદ્યોગોને આખો દેશ આપી દેવો, જમીનો પડાવી લેવી. આ જળ શક્તિ જે ડિપાર્ટમેન્ટ છે CR પાટીલને, એ તો મોટા ગુંડાગીરી કરવાવાળા લોકો છે ને. આ અમારી નર્મદા વેચી ખાઈ ગયા, આખી આજે બી ચાલુ જ છે. તાપી વેચી ખાઈ ગયા. એવા લોકોને દેશનું સુકાન, જળ શક્તિનું સુકાન આપી દે. એનું તો 1 લાખ બજેટ મોટું છે. એટલે એમાંથી કલેક્શન કરીને કાલે બધા જે લોકો ગુંડાગીરી કરશે એને પ્રોત્સાહિત કરશે અને કાયદાકીય રક્ષણ આપશે. તો દેશની દશા શું થવાની છે? મારે એમને તો આદત છે, એ તો કરવાના છે નથી. એમના પર એમનો ભૂતકાળ તમે જુઓ તો 107 કે કેટલાક કેસ એમની પર ક્રિમિનલ છે. આવા માણસને દેશનું સુકાન સોંપી અને અમારો તારણહાર બતાવો તો લોકોને, આ પત્રકારોને બી શરમ લાગવી જોઈએ. મારે એમ કેવું છે. સામાન્ય આ પેપરવાળાને હું કહેવા માગું છું કે સામાન્ય માણસ ગુનેગાર નહીં હોય તો એને પેપરની અંદર આરોપી શબ્દ લખે ના. જે સ્વામી જે છે, એને સ્વામી કોણ કહે? મારે એમ કહું, આ છોકરી સાથે દુષ્કર્મ કરે, એ ત્યાંથી પલાયન થઈ જાય, એને પાછા પેપરવાળા એવું લખે કે સ્વામી લખે, એને આરોપી નહીં લખે. શું સાઠગાંઠ છે તમારે ભાઈ સ્વામી હાથે? પૈસા મળે છે તમને કે આવું છુપાવો છો ગુનેગારોને? લખવું જોઈએ આરોપી છે એવું. એટલે આવી સરકારો, આવા પરિબળો આ દેશના ગરીબ લોકોને કંઈ કામના છે જ નથી. એટલે આ સરકાર જેવું કંઈ છે નથી. આ નવી મોટી આફત આ ભારત દેશ પર આવીને ઊભી છે. એટલે હું બધાને વિનંતી કરવા માગું છું કે બેલેટનું ડિમાન્ડ કરો.
નહીં તો આ ધીમે ધીમે બધા ભેગા થઈને રાહુલ ગાંધીના ખાતાની અંદર બી 4 લાખ એ લોકોએ જોડી આપ્યા, એટલે એ ભાઈ બી બંધ થઈ ગયા ઈવીએમની વાત કરવામાં. ઈવીએમ ખોટું છે એવું નથી કહેતા. નહીં તો આજે ચૂંટાયા, ઓછા મતથી ચૂંટાયા હોત ને નહીં ચૂંટાયા હોત તો કહેતે કે ભાઈ ઈવીએમમાં ખામી છે. કરવું જોઈએ ને, ભારત જોડો યાત્રા કરો, એના કરતાં ઈવીએમ હટાવો યાત્રા કરતે તો આજે નકામા પરિબળો છે જે આજે દેશ પર જબરજસ્તી ચડી બેઠા છે, એવા લોકોનો કોઈ ક્લાસ નહીં આવતે. તો આ વાત કરવી જોઈએ આવા લોકોએ દેશને બચાવવા માટે. આ બનાવટી લોકો છે એટલે લોકોએ સજાગ થઈ જવાની જરૂર છે. બાકી એમના ભરોસે કોઈ જીવન જાય નહીં. મોંઘવારી ઓછી નથી થવાની, બેરોજગારી ઓછી નથી થવાની, વધારો થવાનો છે. કેમ કે એ બધા ઉહેડવાવાળા જ છે, ખાવાવાળા જ છે. અને આ ચૂંટણી પંચ એને ઇજાજત આપે ચૂંટણી લડવાની, તો એ બી બનાવટી લોકો છે ને. દેશને કોણ બચાવશે, મારે એમ કહેવું છે. આવા પરિબળોથી ચેતવા માટે લોકોએ પોતે વધારે જાગૃત બનીને આનો વિરોધ કરવો પડશે. એટલી વાત હું કહેવા માંગુ છું.